રાશન કાર્ડમાં કેવાયસી માટે ઘણાનું ઇન્ક્વાયરી આવે છે, પૂછપરછ કરે છે. એના માટે રાશન કાર્ડ માટેની ટૂંકી વાત કરીએ તો રાશન કાર્ડના કેવાયસી કરવાની કોઈ હજી ફિક્સ લિમિટ ગવર્મેન્ટની નથી ડિક્લેર થઈ. અગર એક્સપેન્ડ કરતા જાય ત્યારબાદ હજી ઘણી તારીખો આપશે. રાશન કાર્ડ કેવાયસીમાં સૌ પ્રથમ તો આપણે રાશન કાર્ડમાં મોબાઈલની અંદર એપ્લિકેશન આવે માય રાશન કાર્ડ, એ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાનું. ત્યારબાદ આધાર પેજ આરડી આવે, એ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાનું. એમાં માય રાશન કાર્ડ એપ દેખાય છે, ત્યારે આધાર પેજ આરડી દેખાશે નહીં, બરાબર, ખાલી ડાઉનલોડ થઈ જશે. એ ડાઉનલોડ કરી હાથેથી જેટલું કેવાયસી થાય એટલું કરી નાખવાનું. વેરિફિકેશન કોડ માગે, ઓટીપી માગે, એ આપી દેવાનો. એટલે રાશન કાર્ડના કેવાયસી દર 2 દિવસે ટ્રાય કરતું રહેવાનું. એ થઈ જાય પછી બાકી કોઈ રહેતું હોય એનું નવેસરથી ટ્રાય કરતું રહેવાનું. દર 2 દિવસે 8 દિવસે અંદાજે અપડેટ થઈ જાય. હવે એ ન થાય તો મામલતદારે જવાનું છે. મામલતદારે અથવા તો અંગૂઠો આપી અને કેવાયસી કરવાના છે, બરાબર. કોઈ નંબરમાં ભૂલ દેખાતી હોય, આધાર કાર્ડ અલગ દેખાડતા હોય રાશન કાર્ડની અંદર, તો અંગૂઠો આપો એટલે વ્યવસ્થિત થઈ જાય. એ કર્યા પછી લગભગ 8 દિવસે 10 દિવસે એપ્રુવલ મળી જાય. ઓનલાઈન જોઈ લેવાનું આવે. હવે રાશન કાર્ડ તો તમારું બરાબર જ હોય, એમાં નામ બરાબર જ હોય, પરંતુ ગુજરાતીમાં અત્યાર સુધી બધા રાશન કાર્ડ થયા છે. એને હવે ઇંગ્લિશમાં લઈ જવા માટે કેવાયસી અને આધાર કાર્ડ કનેક્ટ માટે થાય છે. હવે રાશન કાર્ડ કેવાયસી માટે પહેલા તો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર હોવો જોઈએ, બરાબર. એ મોબાઈલ નંબર ન હોય તો તમારે આધાર સેન્ટરે જઈ અને મોબાઈલ નંબર નખાવવાનો, અથવા કોઈ નજીકના CSC સેન્ટરમાં, અથવા તો જ્યાં આધાર કાર્ડમાં પાછું મુખ્ય તમારું આધાર કાર્ડ જ છે. આધાર કાર્ડમાં જો ફોટો જૂનો હશે 10 વર્ષથી જૂનો, તો એ આધાર કાર્ડ નહીં ચાલે. એટલે સૌ પ્રથમ તમારે આધાર કાર્ડ અપડેટ કરાવવું પડશે. આધાર કાર્ડ અપડેટ થઈ જાય, મોબાઈલ નંબર અંદર આવી જાય, પછી રાશન કાર્ડ કેવાયસી કરાવવા પડશે. રાશન કાર્ડ કેવાયસી કરવામાં હજી કોઈ ઉતાવળ નથી, નિરાતે કરાવી લેવા. થોડી ગળદી ઓછી થાય ત્યારે જવું, બરાબર. વધુ પૈસા કોઈને આપવા નહીં, અને મોબાઈલમાં તમારાથી થાય એટલું કરી નાખો. અને ત્યાર પછી જો કોઈના ન થાય, ફોટો આવી જાય છેલ્લે, એટલે કમ્પ્લીટ આવી જાય કે ભાઈ રાશન કાર્ડ કેવાયસી થઈ ગયું, એપ્રુવલ આવી જાય, દેખાય કેટલાના થયા કેટલાના બાકી, બધું બતાવે અંદર માય રાશન કાર્ડ એપ્લિકેશનમાં. એ થઈ જાય ત્યાર પછી જો કોઈનું ન અટકે તો મામલતદારે જવાનું છે અને અંગૂઠો આપી અને એપ્રુવલ લેવાનું છે. એટલે એમાં એ એમ કે ભાઈ કેવાયસી થઈ ગયું એટલે આવતું રહેવાનું. ત્યાર પછી 8 દિવસે 10 દિવસે જોઈ લેવાનું મોબાઈલમાં, બરાબર. ન થાય તો પાછું જવું પડે ઘણે. એટલે આ રીતે કેવાયસીનું છે. કોઈ ઉતાવળ કરવી નહીં, ખોટા પૈસા આપવાના.